ગાઈસ, કેમ છો? આયુ બધા મજામાં જ છું, હું પણ મજામાં છું અત્યારે. અને અમે લોકો શું કહેવાય કે બહુ ભૂખ લાગી હતી ને એટલા માટે નાસ્તો કરી. અમારા બાજુમાં જ એક ભાઈ છે, એ બહુ મસ્ત નાસ્તો બનાવે છે, તો એમના જોડેથી અમે લીધા છે ઘૂઘરા, જોઈ શકો છો. છે ને બહુ ખાય. હાય અંશ આવી. ચાલ ખાવું હે? ચાલ ચાલ ચલો અમે લોકો ખાઈ લઈએ. બબુએ તો અડધો પતાવી દીધો છે. હાય બબુ. ચલો ખાઈ લઈએ. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને મને બહુ જ ભૂખ લાગી, કારણ કે મારે ખાવું હતું પણ બબુએ આળો કરે ને એટલા માટે પછી પહેલાં મેં એને સુવાડી અને અત્યારે મને ભૂખ લાગી છે. તો જોયું જશે તો મેં 3 દિવસથી હું રોજ કન્ટિન્યુ ખીરું પલાળું છું, તો કાલે પણ મેં ખીરું પલાળ્યું છે. બસ હવે નહીં પલાળું. 3 દિવસથી ખાઈ ગઈને અત્યારે બધી અલગ અલગ વાનગી બનાવી. 3 દિવસ પહેલા દિવસે સાંભાર બનાવ્યો એન્ડ ઢોસા બનાવ્યા, પછી બીજા દિવસે ઇડલી બનાવી. એ મેં બ્લોગ હિન્દીમાં મૂક્યો છે, FM ફેમિલી બ્લોગ્સ કરીને, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને આજે હું બનાવીશ મસાલા ઢોસા. તો જોઈ શકો છો ખીરામાં મેં અહીંયા મરચાં, ટામેટાં, ડુંગળી એન્ડ થોડી કાકડી એ બધું અંદર નાખી દીધું છે, એટલે કોથમીર નાખી નથી. તો ચલો આપણે ફટાફટ નાસ્તો બનાવી દઈએ અને પછી થોડું ઘણું ખાઈ લઈએ અને પછી કરીએ આરામ. આપણે થોડું મિક્સ કરી દઈએ. તો ગાઈસ, મને થોડું તીખું ભાવે છે એટલે એમાં નાખીશ હું થોડું મરચું. તો અહીંયા મેં થોડું મરચું એન્ડ શું કહેવાય લીમડાના પાન એડ કરી દીધા છે. હવે આને પણ આપણે બંને મિક્સ કરી દઈએ. તો આપણે મિક્સ કરી દીધું. એ લીલા ધાણા નહીં, એટલે જો એમને જ બનાવી લીલા ધાણા હોત ને તો બહુ જ મસ્ત થાત, પણ અત્યારે છે નહીં, એટલા માટે આપણે જે છે એમાંથી બનાવવાનું. તો કંઈ નહીં, તવી આપણી ગરમ થઈ ગઈ છે. હવે એમાં નાખીશું થોડું પાણી, હવે તેલ, અને હવે નાખીશું આપણે મારો નાસ્તો રેડી થઈ ગયો છે, જોઈ શકો છો.